કરીએ. હાલેલુયા, ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. સ્તુતિને યોગ્ય, મહિમાને યોગ્ય પ્રભુ, તમારી આરાધના કરતા તમારી હજુરમાં આવીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા પવિત્ર નામને ઊંચું ઉઠાવીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અમે એકઠા મળ્યા છે ત્યારે પ્રભુ આજની અમારી આ શાસ્ત્ર અભ્યાસની સંગત આશીર્વાદિત કરો. પ્રભુ, તમારો મહિમા અમારા જીવન દ્વારા થવા દો અને તમારા અસરકારક સાક્ષી બનવા અમને તૈયાર કરો. તમારો પવિત્ર આત્મા અમારી સાથે વાત કરે, અમને સામર્થ્ય આપે અને તમારા મહિમાના માટે વાપરે. પ્રભુ, સર્વ મહિમા તમને આપતા ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આપણે દર ગુરુવારે જે શાસ્ત્ર અભ્યાસની સંગતમાં મળીએ છીએ ત્યારે આપણે શીખી રહ્યા છીએ કે વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે, અને એમાંની એક અગત્યની ઓળખ એ આજે આપણે જોવા માંગીએ છીએ કે વી આર વિટનેસીસ ઓફ ક્રાઇસ્ટ ઇન ધીસ વર્લ્ડ. આ જગતની અંદર આપણે ખ્રિસ્તના સાક્ષી છીએ. અને બહુ મોટી ઓળખ મને તમને આપવામાં આવી કે ઈસુ ખ્રિસ્તના ગવાહી આપનાર, સાક્ષી બનનાર, સાહેદ બનનાર આપણે બન્યા છે. અને આ અદ્ભુત ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, વિશ્વાસ દ્વારા મને તમને આપવામાં આવી છે. અને માટે આપણે પ્રભુનું વચન વાંચીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય 46 થી 48મી કલમ. ને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને પુનરુત્થાન બાદ આ રીતે કહે છે. લુક 24:46 થી 48. ઈસુએ તેઓને કહ્યું, એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને ત્રીજે દિવસે મોયેલાઓમાંથી પાછા ઉઠવું જોઈએ, અને યરૂશલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. એ વાતના સાક્ષીઓ તમે છો. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા પ્રભુ એ શિષ્યોને કહે છે કે તમે એ વાતના સાક્ષી છો. અને બહુ અદ્ભુત જવાબદારી, બહુ અદ્ભુત લાવો, બહુ અદ્ભુત આઈડેન્ટિટી એ મને તમને આપવામાં આવી કે આપણે ખ્રિસ્તની વાતના સાક્ષી છીએ, એની સુવાર્તાના સાક્ષી છીએ. અને એ જ રીતે પ્રેરિતોના કૃત્ય તેનો 1લો અધ્યાય 8મી કલમની અંદર ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જતા પહેલા આ પ્રમાણે કહે છે. પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય અને 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એક જગ્યાએ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે એ વાતના સાક્ષી છો, અને એ વાત ફેલાવી જોઈએ આખી દુનિયામાં, વિશ્વમાં, દરેક જગ્યાએ. અને અહીંયા આગળ હવે ઈસુ ખ્રિસ્ત એ લોકોને કહે છે કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. અને માટે ઈસુ ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનવામાં, આ આઈડેન્ટિટી પ્રાપ્ત કરવામાં પ્રભુના પવિત્ર આત્માનો બહુ અદ્ભુત ફાળો રહેલો છે. અને એ સતત સાતત્ય રૂપે મને તમને સામર્થ્ય આપે છે કે આપણે કોઈ પણ સમય સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનતા રહીએ. અહીંયા આગળ જે શબ્દ છે સાક્ષી, એના માટે ગ્રીક શબ્દ વપરાય છે માર્તુરિયો, જેનો મતલબ થાય છે વિટનેસ, અને ઇંગ્લિશમાં માર્ટિયર શબ્દ જેના પરથી આવ્યો, જેનો મતલબ થાય છે સાહેદ. અને એનો મતલબ એવો થાય કે સાક્ષી આપનાર વ્યક્તિ એ એવી વ્યક્તિ છે કે જેને જે જોયું છે, જે સાંભળ્યું છે, જે અનુભવ્યું છે એને જાહેર કરે. એને જાહેર કરે. કેવી રીતે? પોતાના બોલવા દ્વારા, પોતાના જીવન પદ્ધતિ દ્વારા, પોતાના વર્તન દ્વારા એ જાહેર કરે. એણે જે સત્ય જોયું છે, એણે જે અનુભવ્યું છે, એણે જે બાબતને સ્વીકારી છે એને જાહેર કરવી, બીજાઓને જણાવવી. અને આ જાહેર કરવાની વાત જે છે એ માત્ર બોલવાથી પૂરતી નથી, પણ એવો સમય કે જ્યારે દુઃખ સહન કરવું પડે, તકલીફ આવે, મુશ્કેલી આવે, ત્યારે પણ પોતે જે જોયું છે, અનુભવ્યું છે, સાંભળ્યું છે એ વાતને જાહેર કરવામાં તટસ્થ રહે. આ સાક્ષી એવા છે કે જે ફેરવાઈ ના જાય, જે બદલાઈ ના જાય, જેની સાક્ષી બદલાઈ ના જાય, પણ એ સતત સાક્ષી રૂપ બનતા રહે. અને એ શબ્દ અહીંયા આગળ વપરાયો છે કે કદાચ મરણ પણ આવે, કદાચ એ સત્ય વાતના લીધે, એ સુવાર્તાના લીધે મરણ પણ પામવું પડે, દુઃખ સહન કરવું પડે, જેલમાં જવું પડે, કદાચ મારી નાખવામાં આવે,
તો પણ એ સત્ય વાતને વળગી રહે છે અને એ સત્ય વાતને પ્રગટ કરે છે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને એ અહીંયા આગળ જે સાક્ષી છે આનો મતલબ થાય છે. હવે આ જે બાબતો બની કે આપણે ઈસુ ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનીએ, એના ઘણી બધી સદીઓ પહેલા પવિત્ર આત્મા દ્વારા યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર એ વાતને નોંધવામાં આવી. અને આપણે પ્રભુનું વચન જાણીએ અને વાંચીએ કે જ્યાં આગળ યશાયા પ્રબોધક આ વાતને નોંધે છે. અને આપણે જોઈએ યશાયા તેનો 43મો અધ્યાય 10 થી 12 કલમ, યશાયા 43 10 થી 12 કલમમાં આ વાતો લખવામાં આવી. યહોવા કહે છે, તમે મારા સાક્ષી છો ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો ને સમજો કે હું તે છું. મારા પહેલા કોઈ ઈશ્વર થયો નથી ને મારી પાછળ કોઈ થવાનો નથી. હું જ યહોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. મેં તો વિદિત કર્યું છે, બચાવ કર્યો છે ને સંભળાવ્યું છે ને તમારામાં કોઈ અન્ય દેવ નહોતો. માટે યહોવા કહે છે કે તમે મારા સાક્ષી છો, હું જ ઈશ્વર છું. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, ઘણી બધી સદીઓ પહેલા આ વાત પ્રભુના સેવક દ્વારા એ ઇઝરાયલ પ્રજાને, યહૂદી પ્રજાને જે બંદીવાસમાં હતી એ પ્રજાને એક ખાતરી આપવામાં આવી કે તમે મારા સાક્ષી છો, હું યહોવા છું અને એ મારા સેવકને મેં મોકલ્યો છે કે જેથી તમે મને જાણો. અને આગળ ઈસુ ખ્રિસ્તની વાત કરી રહેવામાં આવી છે, એ મસીહાની વાત કરવામાં આવી રહી છે કે એ મસીહા જેને ઈશ્વર મોકલી રહ્યા છે અને કહે છે કે એના દ્વારા આપણે ઈશ્વરના સાક્ષી આ જગતમાં બનવાના છીએ. અને કેટલી અદ્ભુત બાબત કે ઈસુ ખ્રિસ્તે આવીને એ જ વાત એમના શિષ્યોને કીધું કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, મરણ પામવું, ત્રીજા દિવસે પાછા ઉઠવું. અને એ વાત આખા વિશ્વમાં દરેક જગ્યાએ પહોંચે, ફેલાય અને એના માટે તમે સાક્ષી છો. અને બહુ મહાન ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને અને તમને મળી છે કે આપણે ઈસુ ખ્રિસ્તના સાક્ષી છે. આ સાક્ષીનો બીજો મતલબ મેં કીધું પ્રમાણે માર્ટિયર, સાહેદ. પાઉલ પોતે જ્યારે સાક્ષી આપી રહ્યો છે ત્યારે પ્રેરિતોના કૃત્ય 22મો અધ્યાય અને 20મી કલમની અંદર પાઉલ એ સાક્ષી આપતા કહે છે કે સાહેદ સ્તેફન જ્યારે એને કહે છે કે મારવામાં આવ્યો ત્યારે હું ત્યાં હાજર હતો, હું સાક્ષી તરીકે હાજર હતો. એ દુષ્ટતામાં હું સાક્ષી તરીકે હાજર હતો. પણ અત્યારે જ્યારે એ વાત પ્રગટ કરી રહ્યા છે ત્યારે એ સ્તેફનને સાહેદ તરીકે, એટલે કે સત્યની વાત, સુવાત પ્રગટ કરતા કરતા મરણ પામનાર વ્યક્તિ તરીકે પાઉલ સ્તેફનને ઓળખાવે છે કે જેણે સાક્ષીના લીધે દુઃખ સહન કર્યું, મરણ સહન કર્યું. હિબ્રુઓને પત્ર 12મા અધ્યાયની 1લી કલમમાં એ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે આપણી આસપાસ સાહેદોની વાદળા રૂપે એટલી મોટી ભીડ છે જે આપણને ઉત્તેજન આપે છે. અને પછી હિબ્રુ તેનો 11મો અધ્યાય જો આપણે વાંચીએ આગળનો અધ્યાય તો એ સાહેદોની સાક્ષી આપવામાં આવી છે કે એ માત્ર મોંથી બોલનારા નહોતા પણ એ જીવન જીવનારા હતા. એમણે જે જોયું, જે અનુભવ્યું, જે ઈશ્વરનો અનુભવ એમણે કર્યો, એની વાત, એની સત્યતા એ પ્રગટ કરી. આખી જિંદગી એ લોકો એ ઈશ્વરને આધીન રહ્યા અને એ જીવન જીવ્યા. અને એ સાહેદોની મોટી વાદળરૂપી ભીડની વાત કરવામાં આવી છે. અને હિબ્રુઓને પત્ર 11મા અધ્યાયનો છેલ્લો ભાગ આપણે જોઈએ તો એવા સાહેદો કે જે મરણ પામ્યા, જેમણે રીબાઈને મરણ પામ્યા, જેમણે વેઠ્યું, જેમણે દુઃખ સહન કર્યું, જેમણે પીડા અને તકલીફોનો અનુભવ કર્યો. અને બધાના માટે જે શબ્દ વપરાયો છે સાક્ષી. અને માટે જો હું ને તમે ખ્રિસ્તના સાક્ષી છીએ તો હું ને તમે ખ્રિસ્તની વાત પ્રગટ કરનારા લોકો છે. માત્ર મોંથી નહીં પણ આપણા જીવન દ્વારા, આપણા કાર્યો દ્વારા, આપણા નિર્ણય દ્વારા અને એથી વિશેષ દુઃખ સહન કરતા કરતા પણ જ્યારે તકલીફ ને પીડા અને મુશ્કેલી આવે ત્યારે પણ. અને આપણે પાસે બહુ મોટો ઇતિહાસ છે, બહુ મોટો ઇતિહાસ છે. ઈસુ ખ્રિસ્તથી લઈને અત્યાર સુધી પુષ્કળ પ્રભુના સેવકોએ એ પોતાના પ્રાણનું અર્પણ કર્યું. એ ઈસુની વાતના લીધે એ લોકો તટસ્થ રહ્યા, એ લોકોએ સહન કર્યું, એ લોકોએ દુઃખ વેઠ્યું, એ લોકો મરણ પામ્યા, પણ ઈસુની વાત એમણે છોડી નહીં. અને આપણે અવારનવાર પેપરમાં અને ન્યૂઝમાં અને વોટ્સએપમાં અને અલગ અલગ રીતે વાંચીએ છીએ, જોઈએ છે કે આજે પણ ખ્રિસ્તની સાક્ષીને લીધે, ખ્રિસ્તની વાતના લીધે કેટલા બધા પ્રભુના સેવકો એ
તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે, દુઃખ સહન કરી રહ્યા છે, અને છતાં ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું જાહેર કરે છે. પણ આપણે વાંચ્યું પ્રેરિતોના કૃત્ય તેનો 1 અધ્યાય 8મી કલમમાં કે આ અસરકારક સાક્ષી બનવા માટે પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે. અને માટે એ પવિત્ર આત્માના આવવાથી હું ને તમે પસ્તાવ કરીને ઈસુ ખ્રિસ્તમાં નવો જીવનનો અનુભવ કર્યો, વિશ્વાસથી એના તારણની ખાતરીનો અનુભવ કર્યો. અને એટલું જ નહીં, પણ હવે એ અનુભવ એ પવિત્ર આત્માના સામર્થ્યમાં મારે અને તમારે શેર પણ કરવાનો છે. એ આપણા બોલવા દ્વારા હોય, આપણા જીવન અને વર્તન દ્વારા હોય, એ દુઃખ સહન કરવા દ્વારા પણ. અને એના માટે પ્રભુનો પવિત્ર આત્મા આપણને સામર્થ્ય આપે છે. એના બળમાં અને એના સામર્થ્યમાં આપણે ખ્રિસ્તના અસરકારક સાક્ષી બની શકીએ છીએ. અને મતલબ એવો થયો કે ખ્રિસ્તની જે સાક્ષી છે એ માનવીય વિચારધારાથી, શારીરિક શક્તિથી, આપણા જ્ઞાનથી, આપણી સમજણથી આપવાની નથી, પણ ખ્રિસ્તની સાક્ષી એ અસરકારક ત્યારે બને છે કે જ્યારે પવિત્ર આત્માના સામર્થ્યમાં, ભરપૂરીપણામાં આપણે જ્યારે બોલીએ, આપણે જ્યારે જીવન જીવીએ, આપણે જ્યારે દુઃખ સહન કરીએ, ત્યારે પ્રભુનો પવિત્ર આત્મા મારા અને તમારા દ્વારા ખ્રિસ્તની વાત લોકોને પ્રગટ કરે છે. અને આ વાતના સાક્ષી આપણે બન્યા છે એમ પ્રભુનું વચન કહે છે. જો આપણે પ્રભુના વચનમાં જોઈએ તો ઈસુ ખ્રિસ્ત એ સૌથી પહેલા અસરકારક સાક્ષી તરીકે આપણે જોઈએ છે, ફેથફુલ વિટનેસ. ઈસુ ખ્રિસ્ત એ અસરકારક સાક્ષી તરીકે આપણે જોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે એમના જે શિષ્યો પસંદ કરવામાં આવ્યા, પ્રેરિતો અને બીજા ઘણા બધા પ્રભુના સેવકો કે જેઓ અસરકારક સાક્ષી બન્યા. અને આ સાક્ષી મેં કીધું એ પ્રમાણે કે એની પાછળ જે સામર્થ્ય છે એ પ્રભુના પવિત્ર આત્માનું છે, એનું પરાક્રમ છે. એના વગર આપણે કદી પણ અસરકારક સાક્ષી બની શકતા નથી. અને માટે આ આઈડેન્ટિટી એવી છે કે જે મન અને તમને વિશ્વાસથી મળી છે પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યમાં. અને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આ સાક્ષી એ મારા જીવન દ્વારા ફેલાય છે, આ સાક્ષી એ વચન દ્વારા ફેલાય છે, મારા બોલવા દ્વારા, આ સાક્ષી મારા કાર્યો દ્વારા ફેલાય છે, અને આ સાક્ષી મારા દુઃખ સહન કરવા દ્વારા, મેં કીધું એ પ્રમાણે, એ ફેલાય છે. અને આ સાક્ષીનો મેસેજ શું છે? શું સાક્ષી આપણે આપી રહ્યા છે? કઈ સત્ય વાત આપણે પ્રગટ કરી રહ્યા છે? તો ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે, ઈસુ ખ્રિસ્ત એકલો પાપોની માફી આપનાર ઈશ્વર છે. એ મારા અને તમારા પાપને માટે મરણ પામ્યા અને પુનરુત્થાન પામેલા ઈશ્વર છે. આજે પણ જીવતા પ્રભુ છે. એ ન્યાયી પરમેશ્વર છે. એ પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ છે. અને એનામાં ઉદ્ધાર છે, એનામાં કેવળ વિશ્વાસથી ઉદ્ધાર છે, પાપોની માફી છે. એ આ જગતને જણાવવાની જરૂર છે. અને આ અદ્ભુત સાક્ષી એ મારા અને તમારા માટે છે. આપણે પ્રેરિતોના કૃત્ય 1 અને 8 પ્રમાણે આ જે મિશન ફિલ્ડ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રેરિતોના કૃત્યની અંદર જે આખું સમજણ આપવામાં આવી છે કે પહેલા યરુશલેમમાં, પછી યહૂદિયામાં, પછી સમરૂનમાં અને પછી પૃથ્વીના છેડા સુધી. એટલે કે સાક્ષીની શરૂઆત તમે જ્યાં છો ત્યાં લોકલ તમારી એ જગ્યામાં તમે શરૂ કરો અને પછી એ વૃદ્ધિ પામે, પછી આગળ વધે. અને એનો મતલબ આજે જો આપણે જોઈએ તો આપણું ઘર, આપણી અડસ પડસની રહેવાની જગ્યા, આપણું કાર્ય સ્થળ, અને પછી આપણી સિટી, આપણું કોમ્યુનિટી, અને પછી આખું વિશ્વ. અને એ રીતે આપણે ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનવાનું છે. અને આ સાક્ષી બનવા માટેની જે કેરેક્ટરિસ્ટિક્સ છે, લાયકાત, જે લાક્ષણિકતાઓ છે, એ છે કે એ પવિત્ર આત્માથી ભરપૂર લોકો છે. જેઓ ખ્રિસ્તના અસરકારક સાક્ષી છે તેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર છે. તેઓ બહુ સાહસી વ્યક્તિ છે કે જેઓ ઈસુ ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે. હા, કદાચ શારીરિક રીતે નબળા હોય, બીમારીમાં હોય, માયકાંગલા હોય, પણ વિશ્વાસ એટલો સ્ટ્રોંગ છે, એટલો મજબૂત છે કે એ લોકો ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું જાહેર કરતા બીતા નથી. તેઓ વિશ્વાસુ છે, તેઓ વિશ્વાસુ છે, ફેથફુલ, કે ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે જગ્યાએ હોય, પણ ઈસુની વાત પ્રગટ કરનાર, ઈસુમાં જીવન જીવનાર વિશ્વાસુ લોકો. જ્યારે પ્રજા હોય ત્યારે જ, બધા લોકો હોય ત્યારે જ નહીં, ચર્ચમાં આવે ત્યારે નહીં, પણ જ્યારે એકલા હોય, પોતાના કામ કરવાની જગ્યાએ હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ તેઓ વિશ્વાસુ રહે છે પ્રભુને. તેઓ સતત આજ્ઞાધીન છે, ઈશ્વરની આજ્ઞા પાળવાને માટે બંધાયેલા, ઈસુ ખ્રિસ્ત જે કે એ પ્રમાણે કરનારા, ઈશ્વરની આજ્ઞામાં જીવન જીવનારા. અને આવા પ્રભુના લોકો એ ખ્રિસ્તના અસરકારક
સાક્ષી બને છે. માટે આ સાક્ષી બનવું એ મારા તમારા માટે બહુ મોટો લાવો છે. કારણ કે પહેલી બાબત એ છે કે આપણે ઈશ્વરનું સત્ય જગતને પ્રગટ કરીએ છીએ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યારે સત્ય તેઓ જાણશે ત્યારે સત્ય તેઓને મુક્ત કરશે, આ જગતને સત્ય મુક્ત કરશે. અને આ સત્ય જણાવવાની જવાબદારી મને અને તમને આપવામાં આવી છે કે આપણે ઈસુ ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનીએ કે સત્ય વાત પ્રગટ કરનાર, સાચી વાત પ્રગટ કરનાર, સત્ય રજૂ કરનાર. અને બીજી બાબત છે કે આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને એ સત્યને રજૂ કરીએ. પ્રેરિતોના કૃત્ય 1 અને 8 મુજબ આ સત્ય રજૂ કરવાને માટે આપણે દુઃખ સહન કરવાને માટે પણ તૈયાર થઈએ કે ઈસુ ખ્રિસ્તમાં એનું સત્ય પ્રગટ કરતા કરતા દુઃખ સહન, વેદના, પીડા, મુશ્કેલી, તકલીફો. આપણે સ્ટેફનની વાત જોઈ કે જેને પથ્થરે મારી નાખવામાં આવ્યો. ઈસુની વાત પ્રગટ કરતા કરતા એણે દુઃખ સહન કર્યું, મરણ પામ્યો. પાઉલના વિશે, સિલાસ વિશે, પિત્તર વિશે અને ઘણા બધા પ્રભુના સેવકો વિશે, ઘણી બધી બાબતો વિશે આપણે જાણીએ છીએ. ઘણી બધી મંડળીઓ વિશે જૂનો કરાર, નવો કરાર આપણને જણાવે છે કે પ્રભુના સેવકોએ સત્ય વાતના લીધે દુઃખ સહન કર્યા, તકલીફો વેઠી. અને આ ચોથી બાબત છે કે આપણી જવાબદારી છે. એ આપણી જવાબદારી છે કે આપણે વ્યક્તિગત રીતે એ જવાબદારી સ્વીકારે. ઈશ્વરની આગળ આપણે જવાબદાર છે. જો આપણે ઈસુ ખ્રિસ્તના બાળકો બન્યા છે, વિશ્વાસ કરનાર લોકો બન્યા છે, તો ખ્રિસ્તની વાત જે મને મળી છે એ જગતને મળે. એના માટે ઈશ્વરની આગળ આપણે જવાબદાર છે. અને લોકોના માટે પણ આપણે જવાબદાર છે કે જે આપણી ચારે બાજુ છે. એ લોકોને કોણ કહેશે? એ લોકોને કોણ જણાવશે? એ લોકોને ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું કોણ જાહેર કરશે? તો એના માટે હું ને તમે જવાબદાર છે કે આપણે લોકોને કહીએ કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને માટે ઈશ્વરની આગળ આપણે જવાબદાર છે અને લોકોના માટે પણ આપણે જવાબદાર છીએ. અને પાંચમી વાત છે કે આ સતત્યા ભરેલી સેવા છે. સાક્ષી બનવું એક સમય પૂરતું નથી, એક પ્રસંગ પૂરતું નથી, અથવા તો ચર્ચમાં ઉભા થઈને આપણે વર્ષના છેલ્લા દિવસે સાક્ષી આપી દઈએ એ નહીં, અથવા તો કોઈક જગ્યાએ આભાર સ્તુતિની મીટિંગ આપણે રાખીએ અને ત્યાં આપણે કહીએ કે મારા જીવનમાં આ થયું, એની વાત અહીંયા કરવામાં આવી નથી. એ સાક્ષી નહીં. પણ આ સાક્ષી એવી છે કે આપણા બોલવા દ્વારા, જીવન દ્વારા, વર્તન દ્વારા સતત દરરોજ જ્યાં હોઈએ ત્યાં ઈસુ ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનવાનું છે. માટે સતત્યતા દર્શાવે છે. એનો મતલબ કે એક પ્રસંગ પૂરતું નહીં, એક સમય પૂરતું નહીં, પરંતુ જીવનના છેલ્લા શ્વાસ સુધી, ઇવન મરણ સુધી દુઃખ સહન કરવામાં પણ ખ્રિસ્તની વાત પ્રગટ કરતું રહેવું અને આખા જીવનભર વિશ્વાસુ સાક્ષી બની રહેવું. અને એમાં જ બીજી જે બાબત છે, પેઢી દર પેઢી સાક્ષી બન્યા રહેવું. એટલે કે હું ઈસુ ખ્રિસ્તનો સાક્ષી છું અને મારી પેઢીને પણ હું શીખવાડું કે તેઓ પણ ઈશ્વરની મહાનતાને જુએ અને ઈશ્વરના અસરકારક સાક્ષી બને. અને આ બહુ મોટી ચેલેન્જ આજે મારા અને તમારા માટે છે, આપણી મંડળીઓ માટે છે, આપણા પરિવાર માટે છે, આપણા કુટુંબ માટે છે કે શું મેં જે ખ્રિસ્તનો અનુભવ કર્યો એ ખ્રિસ્તનો અનુભવ મારા બાળકોએ, મારા કુટુંબે કર્યો છે કે કેમ? શું નવી પેઢી એ જીવતા ઈશ્વરને જાણે છે? શું નવી પેઢી એ જીવતા ઈશ્વરના અસરકારક સાક્ષી બન્યા છે? તો એના માટે માનને તમને જવાબદારી આપવામાં આવી છે કે આપણે એ ખ્રિસ્તની વાત એવી રીતે પ્રગટ કરીએ કે નવી પેઢી પણ ખ્રિસ્તના અસરકારક સાક્ષી બને. અને ક્યાં સુધી? ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સુધી, ઈસુ ખ્રિસ્ત પાછા આવે ત્યાં સુધી સતત અસરકારક સાક્ષી બનતા રહેવાનું છે કે જેથી પુષ્કળ જીવનો ઈસુ ખ્રિસ્તના માટે જીતાય. અને આ સાક્ષી બનવાની સાતત્યતા છે કે જેમાં સતત રોજ ને રોજ આપણે ખ્રિસ્તના સાક્ષી બનીએ, નવી પેઢી તૈયાર કરીએ કે જે ખ્રિસ્તની સાક્ષી બને એ નવી પેઢી તૈયાર કરે. અને એમ ખ્રિસ્તની વાત એને વિશ્વાસુપણામાં ટકી રહે, વૃદ્ધિ પામે અને પુષ્કળ લોકો જીવતા ઈશ્વરને ઓળખે. કારણ કે આ સાક્ષી બનવું એ કેવળ મારા પૂરતું નથી. એ ઈસુ ખ્રિસ્તના સમયથી એના શિષ્યો અસરકારક સાક્ષી બન્યા અને પછી એ પેઢી દર પેઢી એ સાક્ષી બનવાની વાત ચાલુ રહી. આજે આપણા સુધી આવી અને હવે નવી પેઢીને મારે અને તમારે આપવાનું છે. એટલે કે ત્યાંથી શરૂઆત થઈ અને એક નવી પેઢી સુધી ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનવાને માટે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. ત્યારે વાલાઓ, આપણી જાતની તપાસ કરીએ કે શું હું ખ્રિસ્તના અસરકારક સાક્ષી બન્યો છું કે બની છું? શું એ પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યથી, એના ભરપૂરીપણામાં હું અસરકારક સાક્ષી છું?
મારા જીવન દ્વારા, મારા બોલવા દ્વારા, મારા વાતચીત દ્વારા, મારા વ્યવહાર દ્વારા, મારા કાર્યો દ્વારા શું ખ્રિસ્તની વાત પ્રગટ થાય છે? જ્યારે દુઃખ આવે, તકલીફ આવે, બીમારી આવે, પીડા આવે, મુશ્કેલી આવે, કટોકટી આવે, સતાવણી આવે, ત્યારે શું હું ખ્રિસ્તની વાત પ્રગટ કરી શકું? ત્યારે શું હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકું? ત્યારે શું હું વિશ્વાસથી જીવન જીવી શકું? આ પ્રશ્ન આજે આપણી જાતને પૂછવાની જરૂર છે. પ્રભુનું વચન કહે છે કે આપણે તેના અસરકારક સાક્ષી બનીએ. બાઇબલમાં ઘણી બધી કલમો સાક્ષી ઉપર આપવામાં આવી છે, પણ બહુ મહત્વની વાત એ છે કે ઈસુ ખ્રિસ્તે મને તમને પસંદ કર્યા છે આ જગતમાં તેના સાક્ષી થવા માટે. અને આ બહુ મહાન ખાતરી, આઈડેન્ટિટી એ આપણે પ્રાપ્ત કરી છે. ત્યારે શું આઈડેન્ટિટી પ્રમાણે આપણે જીવીએ છીએ? જો એવું નથી તો પ્રભુને આગળ પ્રાર્થના કરીએ, એના આત્માના સામર્થ્યને પ્રાપ્ત કરીએ અને ખ્રિસ્તના સાક્ષી થવાના માટે તૈયાર થઈએ કે આપણા જીવન દ્વારા અને છેલ્લા શ્વાસ સુધી ઇવન કદાચ મરણ પણ પામવું પડે, પણ આપણે ખ્રિસ્તમાં અસરકારક સાક્ષી બનીએ. એ આપણી જવાબદારી છે. ઈશ્વરની આગળ હું અને તમે જવાબદાર છીએ. અને એ જવાબદારી એવી છે કે જે લોકો માટે પણ છે, કે જે લોકો આપણને આપવામાં આવ્યા છે, આપણે જેમના સંપર્કમાં આવીએ છીએ, શું એ લોકોને ઈસુની વાત આપણે કીધી? શું મારા અને તમારા જીવનમાં એ લોકો ઈસુને જોઈ શકે? પ્રભુ આપણને મદદ કરે, પ્રભુ આપણને સહાય કરે કે આપણે સતત સાક્ષીરૂપ જીવન જીવીએ, આપણે સતત નવી પેઢીને તૈયાર કરીએ અને ખ્રિસ્તની સાક્ષી પ્રગટ કરનારા લોકો બનીએ. પ્રભુ એમ કરવા આપણને કૃપા પૂરી પાડે. પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. થેન્ક યુ જીસસ. હાલેલુયા. પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે કીધું કે વાતના સાક્ષી તમે છો. જૂના કરારમાં પણ એ જ રીતે કહેવાય કે તમે મારા સાક્ષી છો. અને પ્રભુ તમે અમને તમારા અસરકારક સાક્ષી બનાવો છો. તમે કીધું કે પવિત્ર આત્માના સામર્થ્યમાં તમે મારા સાક્ષી બનશો. ત્યારે પ્રભુ અમને મદદ કરો કે અમે જે અનુભવ્યું છે, જે જોયું છે, જે સત્ય વાત જાણી છે, જે સુવાર્તા મેળવી છે, એ સુવાર્તાના અસરકારક સાક્ષી બનીએ. ઈસુ ખ્રિસ્તની વાત લોકોને કહેનારા બનીએ. ઈસુ ખ્રિસ્તના વિશે જણાવનારા બનીએ અને જીવનોમાં કાર્ય થાય માટે તમે અમને તૈયાર કરો. તમારી મંડળીએ તમારી અસરકારક સાક્ષી બને માટે તૈયાર કરો. પ્રભુ નાશવંત જગતમાં પુષ્કળ જીવનો જેઓ આજે ઈસુ ખ્રિસ્તનું નામ જાણ્યા વગર મરણ પામી રહ્યા છે, એ લોકો સુધી તમારી વાત પ્રગટ કરવા અમને મદદ કરો. અને પ્રભુ જ્યાં સાક્ષી બનવાની પ્રોસેસમાં અમે સહન કરીએ અને મરણ પણ પામીએ, છતાં તમારી સત્ય વાતને વળગી રહીએ માટે અમને સહાય કરો. અને એવા પુષ્કળ સાહેદો જેઓ અમારી આસપાસ થઈ ગયા કે જેઓએ પ્રભુજી તમારી વાતના લીધે દુઃખ સહન કર્યું, તકલીફ વેઠી, મરણ પામ્યા, પણ તમને વિશ્વાસુ રહ્યા. ત્યારે પ્રભુ અમને પણ એ જ કૃપા આપો કે અમે તમારામાં વિશ્વાસુ બન્યા રહીએ, તમારા અસરકારક સાક્ષી બનીએ, નવી પેઢી તૈયાર કરીએ, નવા લોકોને તમારી પાસે લાવનાર બનીએ. તમારી આગળ અમે જવાબદાર છે, ત્યારે પ્રભુ અમારી આ જવાબદારી અસરકારક રીતે નિભાવીએ માટે સહાય કરો. પ્રભુ તમારી વાત પ્રગટ કરવા, ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે, પાપોની માફી છે, અનંત જીવનની ખાતરીનો અનુભવ છે, એ જણાવવા, આ જગતને જણાવવા માટે અમને મદદ કરો. અને પ્રભુ તમે અમારી સાથે છો. તમારું સામર્થ્ય અમને બળ આપે છે કે અમે ગમે તે પરિસ્થિતિમાં પણ તમારા સાક્ષી બનીએ. ત્યારે એ સાક્ષીરૂપ જીવન જીવવા, એ શિષ્યપણાનું જીવન જીવવા અમને સહાય કરો, મદદ કરો. તમારી મંડળીને સામર્થ્ય આપો. પ્રભુ જેઓ તમારા સાક્ષી બની રહ્યા છે અને એના લીધે આજે આખા વિશ્વમાં ઘણા બધા તમારા સેવક સેવિકાઓ દુઃખ સહન કરી રહ્યા છે, તમારી મંડળી સતાવણીમાંથી પસાર થઈ રહી છે. પ્રભુજી એવા લોકોને તમે નવું બળ અને સામર્થ્ય આપો કે તેઓ તમારા અસરકારક સાક્ષી બનતા રહે. અમને પણ સહાય કરો, કૃપા પૂરી પાડો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત, સહાયતા આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે અને ખ્રિસ્તના અસરકારક સાક્ષી બનવાનું સામર્થ્ય પ્રભુના સેવકો સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.